નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગ તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપે અગાઉના વિડીયો જોઈ લીધા હશે. એની અંદરની નોંધ તમે નોટબુકની અંદર કરી હશે. કેટલાક દાખલા ક્યાંક ઓછા સમજમાં આવ્યા હશે તો ફરીવાર વિડીયો જોજો અને ફરીવાર સમજમાં લેજો. સાથે સાથે ઘણા બધા મિત્રો બહુ જ સરસ મજાની કમેન્ટ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા બાળકો પોતાના હોમવર્કના ફોટોઝ એટલે જે નોટબુકની અંદર નોંધ કરી છે એના ફોટોઝ મને વોટ્સએપ કરી રહ્યા છે. એ તમામ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે બહુ સરસ મજાની મહેનત કરી રહ્યા છો. બહુ જ સરસ મહેનત કરજો, જેથી કરી તમારું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બને, તમારું નામ રોશન થાય, માતા પિતાનું, તમારા શિક્ષકનું, શાળાનું અને આપણા ક્લાસનું, એટલે કે આપણા સૌનું નામ ઉજ્જવળ થાય એવો પ્રયત્ન કરજો. ઓકે, આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આપણા જે ગણિત વિભાગ 30 માર્કનો પૂછાય છે, એમાં 30 પ્રશ્નો પૂછાય છે, એની તૈયારી હાલ કરી રહ્યા છે. અને આવા જ પ્રશ્નો થોડા ફેરફાર સાથે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પણ પૂછાય છે. તો આ બંને પરીક્ષાઓની આપણે સંયુક્ત તૈયારી કરી રહ્યા છીએ. ગ્રુપની અંદર વિડીયો પણ તમને મળી રહ્યા છે, તો એ વિડીયો તમે જોજો અને સરસ મજાની તૈયારી કરજો. આજે આપણે કેટલા ચોરસ અને બીજું પ્રકરણ ક્ષેત્રફળ અને પરિમિતિ, આ બંને પ્રકરણોમાંથી પરીક્ષામાં પૂછાયેલા દાખલાની આપણે તૈયારી કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ વધુ માહિતીસભર પ્રશ્નો સાથે અને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા એ સાથે. ઓકે, અને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો સરળતાથી એનો કેવી રીતે જવાબ મેળવવો એની પ્રક્રિયા આપણે શીખવાની છે. આપણે માત્ર જવાહર નવોદય વિદ્યાલય કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી નથી કરતા. આ બંને પરીક્ષાઓની સાથે સાથે આપણી જે વાર્ષિક પરીક્ષા કે સત્રાંત પરીક્ષા છે એની પણ તૈયારી કરી રહ્યા છે. એટલે કે એમાં પણ તમે ઉત્તમ દેખાવ કરો એવી મારી અપેક્ષા છે. ઓકે, તો રેડી છો તમે તમારી નોટબુક પેન પેન્સિલ સાથે? તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 55, હદની લંબાઈને શું કહેવામાં આવે છે? 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો. કોઈ પણ આકાર હોય, કોઈ પણ ચોરસ, લંબચોરસ, ગોળ કે ત્રિકોણ, આ તમામ આકારો કે કોઈ જગ્યાએ એવો પણ આકાર હોય પંચકોણ જેવું, તો આ તમામ આકારોની હદ એટલે કે એની બોર્ડર, એની ફરતેની વાડ, આ જે વાડ છે હું અહીંયા એક આકારમાં દોરું છું, આ વાડ એની લંબાઈ એને આપણે શું કહીએ છીએ? હદ કે વાડ, અને ગણિતની ભાષામાં એને પરિમિતિ શબ્દ કહેવાય છે. તો આપણો સાચો જવાબ અહીંયા કયો આવશે? વિકલ્પ સી. પરંતુ ધારો કે અહીં રોકેલી જગ્યાને શું કહેવામાં આવે છે? તો ક્ષેત્રફળ આવશે. રોકાયેલી જગ્યાને, સપાટી પર રોકેલી જગ્યાને શું કહેવામાં આવે છે? તો એને સપાટી જે રોકેલી છે એ સપાટીને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલી બાબત યાદ રાખવાની. ઓકે, પ્રશ્ન નંબર 56 સમજીએ. એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 2025માં દાખલો પૂછાઈ ગયો છે. આકાર ચોરસ છે, પરિમિતિ આપેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અગાઉ વાત કરી હતી એમ બેટા, આના બે ભાગ પાડી દઈશું અને શું શોધવાનું છે એને સૌથી પહેલા આ બાજુ લખીશું. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, આ આપણે યાદ રાખેલો છે. ઓકે, અને આપેલું શું છે? ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ એટલે કે ચોરસની બધી બાજુઓ સરખી હોય, 4 વખત લંબાઈ. જો 4 વખત લંબાઈ એટલે કે સરવાળો ના કરો, એટલે કે પુનરાવર્તિત સરવાળોનો નિયમ એટલે કે ગુણાકાર, તો 4 વખત લંબાઈ, એનો મતલબ કે પુનરાવર્તિત સરવાળો. 4 વખત લંબાઈનો સરવાળો કરો, એના કરતા 4 વડે ગુણી દો તો સરળતાથી જવાબ મળી જાય. આપણે લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ જરૂરી છે, પરંતુ લંબાઈ આપેલી નથી. તો
એ લંબાઈ આપણે પરિમિતિના આધારે શોધીશું. તો અહીં આગળ આપણે પરિમિતિના આધારે પરિમિતિ આપી દીધેલી છે 100 સેન્ટીમીટર, બરાબર. ઓકે, તો 4 ગુણ્યા લંબાઈ. અગાઉ આપણે વાત કરેલી છે કે બરાબરની આ બાજુ ગુણાકાર હોય અને આ બાજુ એને લાવવું છે, તો એ ગુણાકારની નિશાની બદલાઈ જશે અને શું બની જશે? ભાગાકારની સ્થિતિમાં આવી જશે. તો હવે 100 ભાગ્યા 4 અને આ બાજુ શું વધ્યું? તો લંબાઈ. તો 100 ના 4 ભાગ કરો તો શું થશે બેટા? જવાબ આવશે 25. 100 ના ભાગાકાર કરશો તમે તો 25 લંબાઈ આવશે, 25 સેન્ટીમીટર. આપણે શેમાં આપેલું છે એકમ? સેન્ટીમીટરમાં. તો 25 સેન્ટીમીટર લંબાઈ આવશે. આ આપણો એક જવાબ મળી ગયો ક્ષેત્રફળ શોધવા માટેની લંબાઈ. ઓકે, હવે આ ક્ષેત્રફળની અંદર લંબાઈ આપણને મળી છે, તો 25 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટર. જોજો આપણે લખીએ છીએ. હવે હું અહીંયા સેન્ટીમીટર લખું છું તો સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે જવાબમાં શું આપેલું છે વિકલ્પમાં તમે જોશો તો સેન્ટીમીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ. અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે કે ક્ષેત્રફળ જ્યારે શોધાતું હોય તો ક્ષેત્રફળનો જવાબ શેમાં આવશે? ચોરસ સેન્ટીમીટર, અથવા જો સેન્ટીમીટર એકમ આપેલો હોય તો સેન્ટીમીટરમાં જવાબ હશે, પરંતુ ચોરસ સેન્ટીમીટરમાં, અથવા જો મીટરમાં આપેલો હશે તો ચોરસ મીટરમાં. અને બંનેને જો ચોરસ શબ્દ ના લગાવવો હોય તો સેન્ટીમીટરનો વર્ગ અથવા મીટરનો વર્ગ એ રીતે પણ કહી શકાય. તો અહીંયા 25 ગુણ્યા 25 છે, તો 25 ગુણ્યા 25 આપણે બેટા અહીંયા કરીએ છીએ, બરાબર. એકમની શૂન્ય, 2 પંચા 10 ની પડી શૂન્ય, વધી આવી 1, 2 દુ 4, 4 ને 1 5. ઓકે, એકમની વાત પૂરી થઈ ગઈ. હવે દશકની વાત પૂરી થઈ ગઈ. એકમની શરત 5 5 25, 25 નો પડે 5, વધી આવી 2, 5 દુ 10, 10 ને 2 12. આનો સરવાળો કરીશું, 5 2 અને 6, 625 સેન્ટીમીટર. પરંતુ અહીંયા કેવા સેન્ટીમીટર? સેન્ટીમીટરનો વર્ગ, કારણ કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, એનો મતલબ કે સેન્ટીમીટરનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ બરાબર આ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો આપણો જવાબ 625 સેન્ટીમીટર વર્ગ આવ્યો છે. એ જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 57 સમજીએ આપણે. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 મીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? અહીં બેટા 1 મીટર આપેલો છે, એ મોટો એકમ આપેલો છે, અને સેન્ટીમીટર નાનો એકમ આપેલો છે. તો સૌથી પહેલા આ 1 મીટર એટલે શું? તો 1 મીટરનો મતલબ થાય છે કે 100 સેન્ટીમીટર, એ આપણે જાણીએ છીએ. ઓકે, તો હવે એવું કહેવાય જેમ એક રસોડાના ભોંયતળિયા ઉપર 1 મીટરની કેટલી ટાઇલ્સ લાગી, એમાં આપણે રસોડાના ક્ષેત્રફળને ટાઇલ્સના ટુકડાના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરતા, બસ એ જ વસ્તુ અહીં પણ કરવાની છે. અહીં તમે જોઈએ તો કેટલા ચોરસ ટુકડા કરી શકાય, તો કેટલા ચોરસ એની વાત કરીએ તો 1 મીટર, આ 1 મીટરના જગ્યાએ હવે બેટા હું શું લખીશ બરાબર યાદ રાખજો. આ 1 મીટરના જગ્યાએ હવે હું માત્ર 100 સેન્ટીમીટર લખું તો એક જ કહેવાય ને, 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. અગાઉ પણ આપણે વાત કરેલી જ છે. આનો ભાગાકાર આપણે આનાથી કરીશું, 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. ઓકે, હવે તમે ભાગાકારનો નિયમ કે જો ઉપર નીચે શૂન્ય હોય, આ જે વચ્ચે લાઈન છે એ ભાગાકારની નિશાની છે, તો ઉપરથી એક શૂન્ય ડાળી તો નીચેથી એક શૂન્ય કટ કરીશું. હવે એકની તો કોઈ ભાગાકાર કરો કે વાંધો નહીં, ફરી એક શૂન્ય ઉપરથી, બીજી એક શૂન્ય ઉપરથી. તો હવે શું વધ્યું? નીચે કશું વધ્યું નથી. 1 ગુણ્યા 1 અને ઉપર 100 ગુણ્યા 1 બરાબર. સમજો આ એકનું અહીં મહત્વ કેમ નથી, કારણ કે એક સાથે કોઈ પણ રકમનો ગુણાકાર કરો તો જે રકમનો ગુણાકાર કર્યો હોય એ જ રકમ એના જવાબમાં મળશે. એટલે કે 100 ગુણ્યા 1 બરાબર 100 જ મળશે. એ જ રીતે 1 ગુણ્યા 1 એટલે કે 1 જ મળશે. હજી બરાબર સમજો, અહીંયા ભાગાકારમાં 1 આવ્યો, 100 ભાગ્યા 1.
તો એકનો એક બીજો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ તો સંખ્યા પોતે જ જે સંખ્યાનો ભાગાકાર કર્યો હોય એ જ સંખ્યા પોતે જવાબ મળશે. એનો મતલબ કે અહીંયા જવાબ શું મળશે? 100. એટલે આપણા 100 ટુકડા કેટલા ચોરસ થશે? તો 100 ટુકડા કરી શકાય. તો આપણો જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઘણા બાળકોને એમ થશે કે આ 100/1 બરાબર કેવી રીતે 100? તો આપણે એ પણ સમજીએ. તો 100/1 બરાબર 1 એકા એકા, એકમાંથી 1 જશે તો 0. હવે શું? ઉપરથી ઉતારી 0. તો એકના ઘડિયામાં 0 ક્યારે આવે છે? તો ઘણા લોકો કહેશે કે ના આવે, પરંતુ આવે. ઘડિયાની શરૂઆત 1 એકાથી કે 2 એકાથી નહીં, પરંતુ 1 0 0, 2 0 0, 5 0 0 એ રીતે. તો એકના ઘડિયામાં 0 આવે છે, 1 0 0. ઓકે, તો 0 માંથી 0 જશે તો કંઈ વધતું નથી. હવે હજી એક 0 બાકી છે, તો એને નીચે ઉતારીશું એટલે કે 0. ફરીવાર એકના ઘડિયામાં ક્યારે 0 આવે છે? રાઈટ, 1 0 0. ઓકે, આપણો જવાબ શું મળ્યો? આપણું ભાગફળ શું મળ્યું? 100. માટે આપણે એને કહીએ છીએ કે એક વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો તો જે સંખ્યાનો ભાગાકાર કર્યો હોય એ જ સંખ્યા ભાગફળમાં મળશે. ઓકે, આશા રાખું છું કે આ દાખલામાં તમને બરાબર ક્લિયર સમજ પડી ગઈ હશે. આ દાખલો એટલી રીતે યાદ રાખવાનો કે જો રસોડાનું ક્ષેત્રફળ પૂછ્યું હોય અને ટાઇલ્સનું ક્ષેત્રફળ આવ્યું હોય અને એમ પૂછ્યું હોય કે કેટલા ટાઇલ્સના ટુકડા લાગશે, તો પણ આ જ રીતનો ઉપયોગ કરવાનો. ઓકે, પ્રશ્ન નંબર 58 સમજીએ. બહુ જ સરસ મજાનો પ્રશ્ન બેટા. વાંચવાથી અને સમજવાથી સરળ બને છે. ઓકે, બરાબર સમજો. ચોરસ આકારના, એટલે કે ચોરસ શબ્દ આવી ગયો. ચેસબોર્ડમાં 5 સેન્ટીમીટર 5 ચોરસ સેન્ટીમીટર ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળનો મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, અને ચોરસની અંદર શું છે બેટા? તો ચોરસની અંદર એની બધી બાજુઓનું માપ સરખું હોય છે. એનો મતલબ કે એક બાજુ તમે લંબાઈ શોધશો તો બીજી બાજુની લંબાઈ ઓટોમેટિક મળી જશે. અહીંયા હું તમને આકારના આધારે પણ લંબાઈ શોધતા શીખવીશ, જેથી આપણે સરળતાથી મેળવી શકીએ. તો અહીંયા હું એક ચોરસ દોરું છું, બરાબર સમજો. આ મેં એક ચોરસ દોર્યો. હવે આ ચોરસની અંદર શું કહે છે કે 5 ચોરસ સેન્ટીમીટર ધરાવતા હોય એવા 8 આડી હરોળમાં આપણે આડી હરોળ દોરીએ છીએ, 8 ખાના દોરીએ છીએ. એટલે કે 1 3 અને આ બાજુ 4, 5 6 7 અને 8. જો આ દરેક ખાનું, બરાબર સમજો, આડી હરોળમાં દરેક ખાનું 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 5 5 5 અને 5 હોય તો એનો મતલબ કે 8 વખત 5. કેટલી વખત? 8 વખત 5. એનો મતલબ કે 8 પંચા 40 સેન્ટીમીટર હોય. આ બાજુ 40 સેન્ટીમીટર હોય તો એની બધી બાજુઓ કેટલી હોય બેટા? 40 સેન્ટીમીટર જ હોય. કારણ કે ચેસબોર્ડ કેવું હોય? ચોરસ. અને ચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એક બાજુની લંબાઈ મળી ગઈ તો બીજી બાજુની લંબાઈ પણ 40 જ હશે. અને ચોરસની બધી બાજુઓનું માપ કેવું હોય છે? સરખું હોય છે. તો હવે આપણે આના આધારે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, તો લંબાઈ ગુણ્યા લંબાઈની અંદર હવે માપ મૂકીએ આપણે. 40 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર. અહીં બેટા 40 40 બરાબર સમજો, બંને બાજુ 0 0 છે. જો 0 0 40 ના આપ્યું હોત તો શું થાત? 4 ગુણ્યા 4. તો 4 ગુણ્યા 4 કેટલા થાય? 16. હવે જે બંને બાજુની 0 છે, એક વખત અને બે વખત, તો બાજુમાં આપણે મૂકી દેવાની, એક વખત અને બે વખત. તો આપણો જવાબ કેટલો મળ્યો? 1600. આપણે તરત જ શોધી કાઢીશું 1600 ક્યાં છે જવાબ? તો વિકલ્પ એ ની અંદર છે.
પરંતુ જો પરીક્ષાની અંદર 1600 ચોરસ સેન્ટીમીટર છે, એવી જ રીતે જો બીજો એક વિકલ્પ હોત 1600 ચોરસ મીટર, તો પણ યાદ રાખવાનું કે કયો વિકલ્પ સિલેક્ટ કરવો. જો એકમ સેન્ટીમીટરમાં આપેલો હોય તો જવાબ પણ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. પરંતુ ક્ષેત્રફળ છે એટલે કે 1600 ચોરસ સેન્ટીમીટર જવાબ મળશે. ઓકે, તો આ જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. વિકલ્પ એમાં આપણે 1600 ચોરસ સેન્ટીમીટર મળે છે. આશા રાખું છું કે આની અંદર તમને બહુ જ સરળતાથી સમજ પડી હશે. પરીક્ષામાં જો આવો દાખલો પૂછાય તો આવી રીતે આ કોયડો છે, આકૃતિ દોરી અને એ પણ સમજી શકાય કે કેટલી બાજુનું માપ આવે છે, એક બાજુનું માપ, એના આધારે ચારે બાજુનું માપ અને એના આધારે ક્ષેત્રફળ પણ શોધી શકાય. અને જો દાખલામાં પરિમિતિ પૂછી હોય તો પરિમિતિ પણ આના આધારે શોધી શકાય. ઓકે, તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 59 સમજીએ. અહીં 4 બોક્સ વાળી એટલે કે 4 ચોરસ વાળી એક આકૃતિ આપી છે, આકૃતિ એ, અને અહીંયા 3 ચોરસ વાળી બીજી આકૃતિ આપી છે, આકૃતિ નંબર બી. અને એવું પૂછવામાં આવે છે કે આકૃતિ એ અને આકૃતિ બી ની પરિમિતિ વિશે શું કહી શકાય. જો કેવો સરસ પ્રશ્ન કર્યો છે, સમજવા લાયક 2025 ની અંદર, કે શું કહી શકાય? પરિમિતિ વધુ છે, ઓછી છે કે સરખી છે? અત્યાર સુધી એવો પ્રશ્ન પૂછો તો કોની પરિમિતિ વધુ છે, કોની પરિમિતિ ઓછી છે, કોની પરિમિતિ સરખી છે, એવી રીતે કમ્પેરિઝન કરતા. તો અહીં પરિમિતિ વિશે શું કહી શકાય એ તમારે સમજવાનું છે. તો પરિમિતિ આપી છે તો સૌથી પહેલા બેટા શું કરવું પડશે? દરેક આકારની પરિમિતિ શોધી દેવી પડશે. તો આપણે શરૂઆત કરીએ. અગાઉ પણ આપણે શીખી ગયા છે પ્રશ્નો. આવી રીતે લાઈન દોરી દઈને 1, 2, એનો મતલબ કે આ જે બોક્સ આપેલા છે એવું સમજવાનું કે એક બોક્સ એક ભાગ 1 સેન્ટીમીટરનો છે. 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 સેન્ટીમીટર. ઓકે, આની પરિમિતિ કેટલી છે? 8 સેન્ટીમીટર. બરાબર સમજો. વચ્ચેનું કોઈ ગણાતું નથી. પરિમિતિનો મતલબ વાડ, ચારે બાજુનું માપ. એ રીતે આનું ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અરે વાહ, 8 સેન્ટીમીટર. બંનેની પરિમિતિ કેવી છે બેટા? સરખી. બંનેની વાડ કરતી વખતે 8 સેન્ટીમીટરનો તાર વપરાશે. તો શું કહી શકાય? એની પરિમિતિ વધુ છે? ના. બીની પરિમિતિ વધુ છે? ના. એ અને બીની બંનેની પરિમિતિ સરખી છે? તો હા. અને કંઈ કહી શકાય નહીં તો એ પણ ખોટું. તો આપણો જવાબ આપણને મળી ગયો વિકલ્પ સી ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 60 સમજીએ. એક ગોળ બગીચાનો પરિધ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? અહીં બેટા 3 કિલોમીટર છે અને સાદી રીતે પણ શીખી શકાય. હોશિયાર બાળકો ભાગાકારની રીતથી પણ શીખશે. તો આપણે બંને રીતોનો ઉપયોગ કરીશું. પહેલા સાદી રીતનો ઉપયોગ કરીશું. સાદી રીત એટલે કે પરિધ. આ પરિધનો મતલબ શું? તો ગોળ આકાર છે એની હદ. હવે આ એક હદ કેટલાની છે? તો 500 મીટરની. તો 3 કિલોમીટર છે તો 3 કિલોમીટરમાં કેટલા મીટર? તો સૌથી પહેલા એ પણ ખબર પડતી હોવી જોઈએ. તો 3 કિલોમીટર બરાબર આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000, 2 કિલોમીટર બરાબર 2000 મીટર, 3 કિલોમીટર બરાબર 3000 મીટર થશે. બરાબર યાદ રાખજો. બરાબર, એકમ. 1 કિલોમીટરમાં 1000 મીટર, 2 કિલોમીટરમાં 2000. આ રીતે કોઈ પૂછે તો તમને 5 કિલોમીટરમાં પૂછે તો 5000, 15 કિલોમીટરમાં પૂછે તો 15000 મીટર. એ રીતે તમે જવાબ આપી શકો છો. અને એ જ રીતે જો તમને કોઈ મીટરમાં પ્રશ્ન પૂછે કે ભાઈ 1000 મીટર એટલે કેટલા કિલોમીટર? તો 1 કિલોમીટર. 3000 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 3 કિલોમીટર. કેમ? કારણ કે મીટરને 1000 વડે ભાગવામાં આવશે એટલે કિલોમીટર મળી જશે. 20000 કિલોમીટર બરાબર 20000 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 20000 ને 1000 વડે ભાગો એટલે કે 20 કિલોમીટર મળી જાય. એ જ રીતે જો 20 કિલોમીટરનો પ્રશ્ન પૂછે કે કેટલા મીટર?
તો 20 કિલોમીટરને 1000 વડે ગુણી કાઢવાના, એટલે કે 20,000 જવાબ આવી જાય. તો આને આપણે પહેલી રીત આકૃતિ દ્વારા કે એક વખત 500, બીજી વખત 500, ત્રીજી વખત 500 એમ કરતા કરતા જો સરવાળો કરીશું તો 500 નો કેટલી વખત સરવાળો કરવો પડશે? આ 1000 થયા, વળી બીજા 1000 થયા અને આ ત્રીજા 1000 થયા. ઓકે, એટલે કેટલા ચક્કર થયા? 1, 2, 3, 4, 5 અને 6 ચક્કર. 6 ચક્કરનો જવાબ આપણને મળી જાય છે વિકલ્પ ડી ની અંદર. ઓકે, આ સાદી રીતે. હવે આપણે સૂત્રને આધારે જોઈએ કેટલા ચક્કર. તો કુલ મીટર બરાબર કુલ મીટર એટલે કે કાપવાના, અને એક ચક્કરના મીટર. આપણે કુલ મીટર કેટલા કાપવાના છે? 3000 મીટર. તો 3000 મીટર ભાગ્યા 500 મીટર. શૂન્ય વડે ભાગાકાર, ભાગાકારની સ્થિતિમાં ઉપરથી એક, નીચેથી એક, નીચેથી એક, ઉપરથી એક. તો શું વધ્યું? 30 ભાગ્યા 5. તો 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે? 6 5 30. તો 6 ચક્કર લગાવવા પડે. એને 3000 મીટર કાપવું હોય, એટલે કે 3 કિલોમીટર કાપવું હોય, દોડવું હોય, તો એને 6 ચક્કર લગાવવા પડે. આ રીતે પણ તમે ગણી શકો છો, આ રીતે પણ તમે ગણી શકો છો, પરંતુ સાચો જવાબ મેળવવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 61 સમજીએ. એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુઓના માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે, તો તેની ફરતે વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? વાડનો મતલબ શું બેટા? વાડનો મતલબ પરિમિતિ. ઓકે, તો પરિમિતિ આપણે શોધવાની છે. ચારે બાજુ એટલે કે 3 બાજુ છે, ત્રિકોણાકાર છે. તો આ ત્રિકોણાકાર ખેતર આપણે અહીંયા દોરી દઈએ છીએ. આ ત્રિકોણાકાર ખેતરની 3 બાજુઓ, જેમાં અહીંયા 3 મીટર, અહીંયા 4 મીટર અને અહીંયા 5 મીટર માપ છે. તો આ ચારેય બાજુના મીટર શોધી કાઢીશું. બહુ જ સરળ, આનો સરવાળો કરવાનો છે. 4, 3 અને 5 બધી બાજુના માપનો સરવાળો. મીટર, મીટર, મીટર. 4 ને 3 7, 7 ને 5 12 મીટર. હવે અહીં તમારે કેટલા મીટર તાર જોઈએ છે એવો પ્રશ્ન 2025માં પૂછાયો છે. બહુ સરળ જવાબ આપણને વિકલ્પ સી મળી જાય છે. ઓકે, પણ એમ પૂછે કે આ તારના 5 ચક્કર મારવાના છે, તો આ બારને 5 વખત ગુણવા પડે. ઓકે, આ યાદ રાખવાનું. તો જવાબ કયો આવશે? 60 મીટર જવાબ આવશે. જો એમ કે 3 ચક્કર મારવાના છે, બીજા કોઈ હોય તો જેટલા ચક્કર મારવાના હોય એટલા વડે ગુણવામાં આવશે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની. પ્રશ્ન નંબર 62 સમજીએ. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ છે, તો તેની લંબાઈ કેટલા મીટર હશે? અહીં બેટા શું છે? 400 મીટર જગ્યા રોકેલ. રોકેલનો મતલબ ક્ષેત્રફળ આપી દીધું છે, ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે, અને લંબાઈ શોધવાની છે. આપણે શું શોધવાનું છે? લંબાઈ. તો અહીં આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, એના આધારે લંબાઈ આપણને મળી જશે. તો આપણે સૂત્ર મૂકીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈનો મતલબ કે લંબાઈનો વર્ગ. બરાબર યાદ રાખજો. અહીં ક્ષેત્રફળ આપી દીધેલું છે 400 ચોરસ મીટર, તો એની અંદર આપણે એપ્લાઇડ કરીએ છીએ 400 ચોરસ મીટર, અને લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એનો મતલબ શું છે કે લંબાઈનો વર્ગ. બરાબર યાદ રાખજો. અગાઉ આપણે દાખલામાં સેન્ટીમીટરનો વર્ગ એવી રીતે કર્યું, તો આ વર્ગ અને એના ઉપરથી એનું મૂળ. આ 400 છે, તો 400 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? એનો મતલબ એવો કે આ લંબાઈ વર્ગ આવ્યું, તો લંબાઈ વર્ગ એનો મતલબ કે કઈ 400 એવી કઈ બે સંખ્યાઓ એક જ જેવી સંખ્યાઓનો ગુણાકાર છે? તો અહીં બેટા આપણને થોડા વર્ગ આપણને યાદ આવતા હોવા જોઈએ. વર્ગ એટલે હું તમને અહીં એક
થોડી એમથી નાની સમજ આપું છું, પરંતુ યાદ રાખજો, વર્ગ એટલે કે 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1, 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4, 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9, એ રીતે 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર ચોકે ચોકે 16, એ રીતે કરતા 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 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100. ઓકે, એ જ રીતે તમે આગળ વધશો તો 15 નો વર્ગ બરાબર 15 ગુણ્યા 15. આપણને આવડતું હોવું જોઈએ કે 225 કેટલાક યાદ રાખવાના. જો યાદ ના રહે તો એનો ગુણાકાર પણ તમે કરી શકો છો. ઓકે, એ જ રીતે આગળ વધો તો 20 નો વર્ગ તો 20 ગુણ્યા 20, તો 2 દુ 4 અને 2 શૂન્ય એટલે કે 400. આ મેં તમને જે રીતે સમજાવી એ જ રીતનું આગળ વચ્ચે જે ખાલી જગ્યા રાખે છે એ તમારે પૂરવાની. ઓકે, અને બધા જ વર્ગ 20 સુધી 25 સુધી તૈયાર કરી દેવાના, જેથી કરી આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. તો અહીં હવે જ્યારે વર્ગ છે, આ એનો વર્ગ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, અને તો આ શું તો વર્ગ મૂળ. આ જે સંખ્યા છે વર્ગના નીચેની એ એનું મૂળ છે. આ બધી એની મૂળ સંખ્યાઓ છે. આ મૂળ સંખ્યા આપણે જોવાની છે. તો અહીંયા વર્ગ નીકળી જશે તો શું બની જશે? 400 વર્ગમૂળની અંદર, અને અહીંયા માત્ર લંબાઈ. તો 400 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો 20 ગુણ્યા 20. તો અહીંયા આપણે 400 નું વર્ગમૂળ મૂળ શબ્દ વાપરીએ તો 20 લંબાઈ મળશે. પણ 20 શેમાં લંબાઈ? અહીંયા મીટર એકમ આપેલો છે, તો 20 મીટર આપણે શબ્દ વાપરીશું. આપણને જવાબ ક્યાં મળે છે? કયા વિકલ્પમાં? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. આશા રાખું છું કે આપ સર્વેને વર્ગની અંદર સમજણ પડી ગઈ છે. અને વર્ગમૂળની અંદર જેમ અહીંયા એક નાની એમથી એ પણ સમજ આપી દઉં. વર્ગમૂળ ધારો કે 100 વર્ગમૂળમાં હોય તો એનો મતલબ શું? 10 નો ગુણ્યા 10. તો એ જ રીતે અહીંયા 400 વર્ગમૂળમાં છે તો 20 ગુણ્યા 20 થશે. એટલે કે આપણે માત્ર એક જ વખત લંબાઈ લેવાની છે. લંબાઈ ગુણ્યા લંબાઈ અહીંયા માત્ર એક જ વખત લઈશું, કારણ કે વર્ગ ક્યાં જતો રહ્યો? આ બાજુ. માટે વર્ગમૂળ બની ગયું, અને પછી માત્ર એક જ વખત 20 નો વર્ગ 400 થાય એવું કહેવાય. ઓકે, પ્રશ્ન નંબર 63 સમજીએ. અહીં મેં એક આકૃતિ દોરેલી છે. ચોરસ આલેખ પત્ર પર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? જ્યારે બેટા આવું આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે કેટલા ચોરસની અંદર સમાયેલા છે એ તમે સાદી પદ્ધતિથી પણ ગણી શકો છો, આખા ચોરસ, અડધા ચોરસ, એ રીતે પણ તમે ગણી શકો છો, અને ટેકનિક સાથે પણ ગણી શકો છો. જો આવી ડિઝાઇન ન આપી હોય અને બીજી કોઈ ડિઝાઇન આપેલી હોય તો એને કેવી રીતે ગણવી? એના આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ કેટલા ચોરસ ગણવા, એમાં ત્રિકોણાકાર કેવી રીતે અલગ કરવો, ત્રિકોણમાં ચોરસ કેવી રીતે સમાયેલા છે એને જુદા કરી કેટલું કેટલું ક્ષેત્રફળ ગણવું, એ રીતે પણ તમે ગણી શકો છો. તો હું તમને સૌથી પહેલી સાદી રીત એટલે કે ચોરસ ગણવા, આખા ચોરસ ને અડધા ચોરસ. આખા ચોરસ તો અહીંયા જોઈએ 1, 2, 3 અને 4, 4 આખા ચોરસ. ઓકે, અને અડધા ચોરસ. અડધા ચોરસ તો અડધા ચોરસ કેટલા છે? તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 અડધા ચોરસ. તો 8 ના અડધા થઈ જાય આખા એટલે કેટલા બની જશે? 4. તો 4 ને 4 8 ચોરસ જગ્યા રોકાયેલી છે. એનું ક્ષેત્રફળ કેટલું છે? 8 ચોરસ જગ્યા રોકાયેલી છે. ચોરસ એકમ આપણને જવાબ મળી જાય. હવે બીજી રીત. બીજી કેવી રીત? તો એ પણ જો આકૃતિની અંદરથી હું સમજાવું છું તમને. અહીં તમે બરાબર જોજો કે અહીં આ જે ચોરસ આપેલા છે, ત્રિકોણ આપેલા છે ચોરસ, એની અંદર હું ભાગ કરું છું. એટલે કે 1, 2, 3 અને 4 ચોરસ. 4 ચોરસ પૈકી આ જે કાળી લાઈન વાળો ત્રિકોણ બન્યો એ કેટલી જગ્યા રોકે છે? તો અડધી. તો 4 પૈકી અડધી એટલે કે 2. તો એ જ રીતે અહીં 2, અહીં 2, અહીં 2. તો આ ટોટલ 2, 2, 2, 2, 4 વખત 2, 4 વખત 2. તો એનો મતલબ શું થશે? એનો જવાબ 8 જવાબ મળશે. એટલે 8 ચોરસ રોકાયેલા
છે 8 ચોરસ. તો ક્યાં 8 ચોરસ આપણે રોકાયેલા છો? તો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, તો બંને રીતોમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે અલગ અલગ ભાગ કરી અને પણ ચોરસ શોધી શકાય, રોકાયેલા એકમો પણ શોધી શકાય. તો બેટા આશા રાખું છું કે આજે આપણે જે પરીક્ષામાં પૂછાયેલા દાખલાનો જે અભ્યાસ કર્યો એના જવાબ મેળવવાની રીત શીખ્યા, એ તમને લોકોને બરાબર સમજ પડી ગઈ છે. આ તમામ દાખલાઓની નોંધ નોટબુકમાં અવશ્ય કરજો, જેથી સમજ વધુ દ્રઢ બને. તમારા જે વર્ક કરો છો, નોટબુકમાં નોંધ કરો છો, એના ફોટા પણ મને મોકલજો. સાથે સાથે આપણા આજે વર્ગનું જ્ઞાન બીજા બાળકો સુધી પહોંચે એ માટે તમામ મારા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને વિનંતી કે મારું જ્ઞાન સેવા યજ્ઞ તમામ બાળકો સુધી પહોંચે એ માટે વિડીયોની લિંક શેર કરજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, થોડો સમય લઈ. સાથે સાથે લાઈક કરજો અને ચેનલને શેર કરજો. તો હવે આગામી નવા પ્રકરણ સાથે આપણે મળીએ છીએ. ફરી એકવાર નવા પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવવા એ માટે. તો ત્યાં સુધી રજા આપશો.